उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तन्नमाम्यहम्। आओ पंचम दिवसना द्वितीय सत्र ने मंगल प्रारंभित करिए। पण एना पूर्वे ईष्टदेव भगवान, मेरा माता पिता, गुरु महाराज, स्थापित विराजित देवी देवताओं, विद्वान भूदेव तेमज आप सर्वना हृदय कमल में विराजमान भगवान बाल मुकुंद ने वंदन करी पंचम दिवसना मंगल सत्रનો प्रारंभ करी। तो प्रातः में આપણે कथा श्रवण करी के ज भगवान सुंदर गर्गाचार्य महाराज ने पोताना हाथे लाडू जमाड़े छे। तृप्त थई भगवान गर्गाचार्य ने लाडू जमाड़े छे, गर्गाचार्य महाराज भगवान ने लाडू जमाड़े छे। अमेज भगवान ना दर्शन गर्गाचार्य महाराज ने थया छे। त्यारबाद भगवत स्मरण करता करता एज गर्गाचार्य महाराज त्याथी प्रस्थान करे छे। एज नंद बाबा खूब गर्गाचार्य महाराज ने दान अने दक्षिणा आपे छे। दिवसों पछी दिवसों वीतवा लाग्या छे। एज भगवान हवे पोताना बंने नाना नाना पगोथी चालता थया छे। ऊभा थाय पड़े पाछा ऊभा थाय पाछा पड़े। आज भगवान चालवानी कोशिश करवा लाग्या छे के सुंदरे भगवान ना जो कोईने दर्शन पण थई जाए तो समयनु भान नथी रहेवुं। आज ज भगवान चालता शीखे छे। धीरे धीरे भगवान चालता शीखी गया छे। पण हवे एज भगवान एटला बधा नटखट छे, तोफानी छे कि कोई वासड़ा होय तो एमनी पूछड़ी पकड़ीने खेचे, कोई बाळक सूता होय तो एमने जगाड़ीने रोवडावे। बहु ज नटखट छे भगवान। अने भगवाननी बाळ लीला तो एवी ज हती ने। कोई गोपीनो तो भाव पण हशे। कानुड़े कवराव्या यशोदा तारा, कानुड़े कवराव्या ओ कानुड़े कवराव्या यशोदा तारा, रे कवराव्या ओ सुतेल बाळ तारा वाले जगाड़ा, सुतेला बाळ तारा वाले जगाड़िया। रमताने रोवडावा यशोदा तारा, कानुड़े कवरावा कानुड़े कवराव्या रे गोकुलिया, कानुड़े कवराव्या। ओ शिकेती माट तारा वाले उतारा, शिकेती माट मारा वाले रे उतारिया। खाधा तोड़ा ने रोड़ा, खाधा तोड़ा ने रोड़ा जाजा रे यशोदा तारा, कानुड़े कवरावा कानुड़े कवराव्या रे गोकुलिया, कानुड़े कवराव्या।
કોઈ ગોપી કહે છે કે માતા યશોદા, અમારી ઘરે આવીને માખણ ખાઈ ગયો, પણ એટલું જ નહીં, ખાધું થોડું ખવાઈ ગયું, બીજું બધું ઢોળી નાખ્યું. એને એમ ન થયું કે બીજું રાખી દઉં. બહુ તારો લાલો તોફાની છે. એમને યશોદા બહુ હેરાન કરે છે. એમાંની બીજી કોઈ ગોપી કહે છે, ખીલેથી વાછરું તારા વાલે છોડાવ્યા, ખીલેથી વાછરું તારા તોરે છોડાવ્યા. એ વન દોયાને ધવરાવ્યા, જશોદા તારા કાનુડે કવરાવ્યા. કાનુડે કવરાવ્યા રે ગોકુળિયામાં, કાનુડે કવરાવ્યા. ઈ જ ગોપી કે માતા યશોદા, ખીલેથી વાછડું છોડી દીધા, હજી તમે ગાયને દોઈ નહોતી, એ પેલા વાછડું છોડી દીધું, બધું દૂધ વાછડા પી ગયા. આવો બધો તોફાની છે માતા યશોદા તારો લાલો. એ જ ગોપીઓ ભગવાનની ફરિયાદ માતા યશોદાને કરે છે. એ જ એક દિવસની વાત છે કે બધી ગોપીઓ યમુનાજીના કિનારે જલ ભરવા જાય છે. તો કોઈ ગોપી કહે કે યશોદા આપ પણ અમારી સાથે ચાલો ને. યશોદાજી કે ના, મારો લાલો છે ને બહુ તોફાની છે, એટલે તમે જઈ આવો, મારે અહીં ઘરે રહેવું પડે, નહીતર લાલો બહુ તોફાની છે, મટકી ફોડે. બધી ગોપીઓ કહે કે એમાં શું માતા, લાલાની સાથે લઈ લ્યો. આમાં આટલી બધી ગોપીઓ છે, વારા ફરતી ધ્યાન રાખશે, હમણાં જળ ભરીને આવતા રહેશે, વાર શું લાગે યશોદા. યશોદાજી કહે કે ઠીક છે ચાલો. બધી ગોપીઓ જલ ભરવા માટે યમુનાજીના કિનારે ગયા છે. આ બાજુ ભગવાનને થોડે દૂર બેસાડ્યા છે, પણ એ જ સમયે ભગવાન ચારે બાજુ જોવે છે, કોઈ ગોપી જોતી નથી. તો એ જ વ્રજની માટી લઈને પોતાના મુખની અંદર પધરાવીશ. એક વાર, બે વાર ને જ્યાં ત્રીજી વાર પધરાવા જાય ત્યાં તો કોઈ ગોપી જોઈ ગઈ છે. ગોપી જોઈ ગઈ યશોદાને કે જો યશોદા, તારો લાલો માટી ખાય છે. યશોદાજી દોડીને આવ્યા છે, આવીને લાલાને ખીજાય છે. શું છે તારા મોઢામાં, બતાવ. ભગવાન કે કઈ નથી માં, ખોટું બોલસ, હું તને ખાવાનું નથી દેતી લાલા. આ ગોપીને શું થાય કે આની માને ખાવા નહીં દેતી હોય એટલે આ માટી ખાય છે. સાચું બોલ, તારા મોઢામાં શું છે. ભગવાન કે માં કાંઈ નથી, કાંઈ નથી. એ સમયે યશોદાજી થોડા ઉગ્ર થયા છે, પણ એ જ સમયે ભગવાન પણ કહે છે કે માં, તને ગોપીએ કીધું ને કે મેં માટી ખાધી છે, પણ માઈ ગોપી ખોટી છે. તને જેમ આજે એમ કીધું ને કે મેં માટી ખાધી, એમ ગોપી મને કહેતી હતી કે આ નંદ અને યશોદા તારા માતા પિતા નથી. મારી ગોપી બહુ ખોટી છે, તું નો માન. એ સમયે યશોદાજીની આંખમાં આંસુ આવી ગયા છે. દીકરા કઈ વાંધો નહીં, કે માટી નથી ખાધી ને કઈ વાંધો નહીં દીકરા, પણ આજ પછી એમ નો કહેતો કે તું મારો દીકરો નથી. એ જ યશોદાજી લાલાને પોતાના ખોળાની અંદર બેસાડ્યા છે. પ્રેમથી માથા પર હાથ ફેરવતા ફેરવતા યશોદાજી કહે છે કે દીકરા કઈ વાંધો નહીં, ગોપી ખોટી છે, તું સાચું છું કૃષ્ણ. પણ બાળકનો ભાવ છે. બાળકને તમે ખીજાઈને કઈ પૂછો ને તો બાળક સીધી રીતે જવાબ ન દે, પણ એ જ વાતને તમે પ્રેમથી શાંત થઈને બાળકને નિરાતે પૂછો તો બાળક જવાબ આપે છે. આજ યશોદાજી પ્રેમથી હળવે હળવે પોતાના ખોળામાં બેસાડી માથે હાથ ફેરવતા ફેરવતા કહે છે કે દીકરા, એ ભલે ગોપી કહે તું મારો દીકરો છો, જરાક મોઢું ખોલ જોઈ.
એ સમયે ભગવાન પ્રેમમાં આવીને પોતાનું મુખ જ્યાં ખોલે છે એ સમયે માતાને આખા વિશ્વના દર્શન થાય છે. માતા ભાન ભૂલી છે કે આ તે શું બન્યું. ગંગા, યમુના, બધી જે કઈ નદીઓ છે, આખું વિશ્વ છે, આજે યશોદાજીને પોતાના લાલાના મુખની અંદર દેખાયું છે. યશોદાજી વિચાર કરે કે આ તે શું બન્યું. એ સમયે ભગવાને ઝડપથી પોતાનું મુખ બંધ કરી લીધું છે. વિચાર કરે કે આ તે શું થઈ ગયું. જો આને ખબર પડી જશે કે હું બ્રહ્મ છું તો આની અંદર માતૃત્વ ભાવ નહીં રહે, મને ભગવાન સમજવા લાગશે. એ જ સમયે ભગવાને પોતાની માયાને આજ્ઞા કરી છે કે જે કઈ સ્મૃતિ છે એ યશોદાજીની નષ્ટ કરવા. એ સમયે યોગમાયા ભૂલાડ જે કંઈ પણ દર્શન થયું હતું આખા વિશ્વરૂપનું, યશોદાજીને એ ભૂલાઈ જાય છે. આમ ભગવાને પોતાની માતાને આખા વિશ્વના દર્શન કરાવ્યા છે. ત્યારબાદ એક દિવસની વાત છે કે દિવસો પછી દિવસો જતા હતા. એમાં હવે ભગવાન બીજા વ્રજ બાળકોને મળે છે. તો ભગવાન જોઈએ તો પોતે તો હટ્ટા કટ્ટા છે, પણ બીજા વ્રજ બાળકોને જોયા તો સાવ કોઈ ખાવા ન દેતું હોય એમ સાવ દુબળા અને પાતળા દેખાય. ભગવાન પૂછે છે કે મિત્રો, તમારા શરીર કેમ સાવ આવા છે? હા, સ્કૂલમાં ભણતા હોય ને એટલે છોકરાઓ એકાબીજાના વિશે જાણકારી લે બધી. તારા પપ્પા શું કરે, અને એ જે જીવન હતું એ જ આનંદનું જીવન હતું. સાચો આનંદ ત્યાં જ હતો. બાકી મોટા થઈને તો પછી ઉપાધિ જ છે બધાને. અને એ પણ જયારે ગુરુનો ભાવ હતો ને ત્યાં સુધી સાચું જ્ઞાન મળતું. બાકી અત્યારે તો બિચારા શિક્ષકો બીતા હોય. નિયમ જ એટલા કડક આવી ગયા કે છોકરાઓને કઈ કહેવાનું નહીં, મારવાના નહીં, કાંઈ નહીં. હા, અમારી વખતે તો શિક્ષકો જ એટલા બધા કડક સ્વભાવના હોય કે વિદ્યાર્થીને ડર જ એટલો, એક્ઝામ નહીં કરું તો શિક્ષક મારશે. પણ અત્યારના તો શિક્ષકોને જ ભય હોય કે નહીં ના ક્યાંક કેસ કરી દેશે તો. હજી તો બે શબ્દ કીધા હોય ત્યાં તો એના માત પિતા જ તમારાથી એમ કહેવાય કેમ અમારા છોકરાને? શું કામ? તો કે અત્યારે સહન શક્તિ કોઈની અંદર રહી નથી. પોઝિટિવ થિંક, કે આપણા જે ગઈઢિયા હતા એ બધા પોઝિટિવ થિંક વાળા હતા કે બધી વસ્તુની અંદર એમની વિચાર શક્તિ આપણાથી કંઈક અલગ હતી એટલે સહન કરી શકતા હતા. અત્યારે આપણે નાની નાની વાતે સહન કરી શકતા નથી. હા, પેલા સ્કૂલમાં નાના બાળકો ભણવા જાય ને એટલે એમના મમ્મી એ જે શર્ટના બટન હોય એમાં મીણ લગાવી આપે. શું કામ? તો કે એ જ બાળક ભણવા જતું હોય તો એના મમ્મી શર્ટની અંદર બટન લગાવી આપે કે જો દીકરા તું સ્કૂલે ભણવા જાસ ને તો હું તને એક વાત કહેવા, વાત છે ને તું તારા મગજમાં રાખજે. દીકરાને પણ ભાવ પ્રગટ થાય કે શું માં, આ બટનમાં મીણ લગાડવાથી શું થાય? કે જો દીકરા મીણ લગાવ્યું છે ને તું સ્કૂલે ભણવા જાય છે તો તને કોઈ પણ ગાળ દે ને તો તું સામે ગાળ ના આપતો. આજે મીણ લગાવ્યું છે ને એમાં ગાળ અથડાઈને પાછી સામે વાળાને જઈને ચોટી જાય, તને નહીં અડે. આવી સુંદર શિખામણ હતી માતાની કે પોતાના બાળકને સારા સંસ્કાર આવી રીતે આપતા હતા. તેવા આજે જ નાના નાના ગોપ ગોવાળો આજે વાતો કરે છે. ભગવાન પૂછે છે કે ભાઈ તમે બધા આટલા દુબળા પાતળા કેમ છો? બધા ગોવાળો કહે કનૈયા તને તારીમાં હારું હારું ખાવાનું દે છે પણ અમને ખાવાનું નથી મળતું ને એટલે અમે દુઃખી છીએ.
અને થોડુંક ઉપર કરીને ભયું થોડુંક માઇનું ઉપર કરીને માઇનું થોડુંક બસ 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 આમ ફેરવી નાખો. કંઈક અમને ખાવાનું નથી મળતું ને એટલે અમે દુબળા છીએ. તું હટ્ટો કટ્ટો છો કેમ કે તને યશોદાજી સુંદર સુંદર પકવાનો જમાડે છે, માખણ મિશ્રી જમાડે છે. પણ એ લાલા, અમારા ઘરમાં જે કંઈ પણ દહીં દૂધ માખણ બને છે બધું અમારા પિતાશ્રી મથુરા જઈને જ કંસને વેચી આવે છે. અમારા માટે કંઈ ખાવા રહેતું નથી, માટે કનૈયા અમે દુબળા છીએ. ભગવાન કહે છે કે આ તો અધર્મ કહેવાય કે આપણા ઘરમાં જે અન્ન છે એ પેલા આપણે ખાવું જોઈએ, પછી જે કાંઈ વધે એ વહેંચવું જોઈએ. તો એ જ ગાયનું દૂધ દહીં એ પેલા તમારે ખાવું જોઈએ, પછી જે કાંઈ વધે તમારા પિતાશ્રીએ કંસને વેચવું જોઈએ. એ જ સમયે ભગવાન કહે છે કે મિત્રો આ તો અધર્મ કહેવાય. પણ બધા કે કનૈયા એમાં આપણું શું ચાલે? માતા પિતાનો વિરોધ તો કરાય નહીં. ભગવાન કહે કે નહીં, ના આપે તો માથું રહેવાનું જ દેતું. થોડુંક આગળ લઈ લો, થોડુંક રાખ્યું, થોડુંક રાખ્યું એ બાજુ થોડીક અધર કરી. ભગવાન કહે કે આ અનીતિ કહેવાય. આપણા અન્ન ઉપર પહેલા આપણો અધિકાર છે, આપણે પુષ્ટ થઈ જાય ત્યારબાદ આપણે એને વેચી શકીએ. એ જ ગોપ ગોવાળોને કહે છે ઠીક છે, નીતિથી તમને જો ખાવા ન મળે તો હવે કઈ વાંધો નહીં. જ્યારે તમારા પિતા અને માતા ઘરે ન હોય ત્યારે આપણે દહીં દૂધ માખણ ખાશો હોય. છે 3-4 વર્ષના, એમાં એક ગોવાળ કે કનૈયા એને તો મારી માં ચોરી કહેતી હતી કે કોઈ ઘરે ન હોય ત્યારે આપણે કોઈ વસ્તુ જો લઈએ તો એને ચોરી કહેવાય. કનૈયો કહે છે કે જો ભાઈ આપણે પૂછીએ અને તોય જો આપણને ખાવા ન દે તો પછી હાથે લઈને ખાવું એમાં કોઈ પાપ છે નહીં. પણ કનૈયા પકડાઈ જશું તો? ભગવાન કહે હું કહું એમ કરો. એ સમયે બધા ગોપગોવાલો તૈયાર થઈ જાય. ઠીક છે કનૈયા, જેમ તું એમ કહેશે એમ અમે કરીશું, પણ ખાવા તો મળશે ને? કહે કે હા મળશે, ખાવાનું ખૂબ મળશે. એ સમયે ભગવાને પોતાની મંડળી બનાવી છે. દરરોજ હવે ભગવાન ચોરી કરવા લાગ્યા છે. પણ આ ચોરી કોઈ દ્રવ્યની નથી, પણ ભગવાન શીખવે છે કે તમારા ઘરનું જે અન્ન છે પેલા તમે જમો, ત્યારબાદ એને વહેંચો. આવો સુંદર ભગવાનનો ભાવ છે. એ જ ભગવાન દિવસે ને દિવસે ગોપીઓની ઘેર જઈ માખણ મિશ્રી આરોગવા લાગ્યા છે ને પોતાના જે કંઈ પણ સખા છે, મિત્ર મંડળ છે, બધાને પણ ભગવાન માખણ મિશ્રી ખવડાવવા લાગ્યા છે. દિવસો પછી દિવસો જવા લાગ્યા. હવે તો આખી મંડળી ભગવાનની યુષ્ટ પુષ્ટ થઈ ગઈ છે કે કોઈ ઓળખાતા નથી કે આમાં કોણ મહિનાથી પહેલા કોણ હતું. એવા બધા હટ્ટા કટ્ટા, ગુલાબી ગાલ. એમાંની કોઈ પ્રભાવતી નામની ગોપી છે જે ભગવાનને થોડા પ્રિય હતા. એ જ પ્રભાવતી નામના ગોપી કહે કે બહેનો, આપણા ગામમાં ચોરીઓ ખૂબ થવા લાગી છે.
બધી ગોપી પોતપોતાની વાત કરે છે કે બેન કાલે મારી ઘેર આમ થયું, બીજી કે પરમ દિવસે મારા ઘેર ચોરી થઈ, ત્રીજી કહે કે એના પહેલા દિવસે મારી ઘેર ચોરી થઈ. એમાંની કોઈ પ્રભાવતી કહે કે તમારા બધાની ઘેર ચોરી થઈ છે, પણ હું એક જ બાકી છું. હવે આપણે એક યુક્તિ બનાવીએ, જો કાલ મારી ઘેર ચોરી થવાની હોય તો આપણે સુંદર યુક્તિ બનાવીએ કે ચોરોને આપણે થોડો સમય ઓછો આપીએ. આપણે જ્યારે યમુનાજીના કિનારે જલ ભરવા જઈએ છીએ ત્યારે ચોરો આવે છે અને ચોરી કરે છે, પણ આપણે કાલે થોડો ઓછો સમય આપીએ ચોરોને. બધી ગોપીઓ યુક્તિ બનાવી છે, કાલે આપણે જશું યમુના કિનારે જલ ભરવા, પણ વચ્ચેથી પાછા આવી જશું, આપણે યમુનાજી સુધી નહીં જઈએ, એટલે ચોરોને સમય ન મળે, કદાચ જો આપણા ભાગ્યમાં હોય ને પકડાઈ જાય. એ જ સમયે આ બાજુ ભગવાન એમના જે મિત્ર મંડળ છે પણ બધા યુક્તિ બનાવે છે કે હવે પ્રભાવતી નામની ગોપી બાકી છે, એમની ઘેર ચોરી કરવી છે. ભગવાન યુક્તિ બનાવીને એ જ પ્રભાવતીના ઘેર ગયા છે. જઈને જુએ તો ક્યાંય માખણ મિશ્રી દેખાતા નથી, દૂધ દેખાતું નથી. બધા ગોપ ગોવાળો કે કનૈયા આ ગોપી તો બહુ ચાલાક છે, લાગે છે ક્યાંક માખણ ને બધું સંતાડી દીધું લાગે છે, જો ક્યાંય દેખાતું નથી. એ સમયે ભગવાન કહે છે કે મિત્રો નીચે નહીં, ત્યાં પેલી ઉપર જગ્યાએ જોવો, ગોપી બુદ્ધિશાળી તો છે, જો ત્યાં ઉપર ટીંગાડ્યું છે બધું, કે આપણે પહોંચી ન શકીએ ને તો કનૈયા હવે આપણે શું કરશું, આજ ભૂખ્યા રહેવાનું? ભગવાન કહે કે નહીં, મને પ્રમુખ બનાવ્યો છે, આ બધી ચિંતા પ્રમુખને કરવાની હોય, તમે ખાલી હું કહું એટલું કરો. એ સમયે ભગવાન કહે કે 5 પર 4, 4 પર 3, 3 પર 2, એમના ઉપર ભગવાન બાલકૃષ્ણ સ્વયં ચડ્યા છે. ભગવાન ઉપર ચડી ગયા અને હવે એ જ મટુકી છે, પોતાના હાથમાં બંસરી છે, બંસરીથી ફોડીને ભગવાન માખણની રેલમ છેલમ કરી આખા ઘરમાં. જેવું જ માખણ દેખાયું તો બધા પોતપોતાના માખણ ખાવા લાગ્યા. ભગવાન ન્યા ટીંગાઈ ગયા. હા, માખણ નીચે પડ્યું, બધા ગોપ ગ્વાલો છે માખણ ખાવા લાગ્યા. ત્યાંથી ભગવાન કહે અરે ભાઈ અહીંયા તો જુઓ હું ઉપર જ ટીંગાણો છું, તમે બધા જ ખાવા માંડ્યા, મને તો કોઈક નીચે ઉતારો, મારે ખાવું છે. બહુ ભૂખ્યા જતા, ખાવામાં જ મન છે, ખાવામાં. ત્યાં આમથી ગોપી દોડતી દોડતી આવી, જુએ છે કે ઘરના દરવાજા ખુલ્લા છે, ઝડપથી આવી છે, ચાલો ચોર અંદર જ લાગે છે, અંદર જ લાગે છે. એ સમયે એક ગોવાળ જોઈ ગયો છે, ભાગવાનો પ્રયત્ન કરે, ત્યાં તો ગોપી આડી આવીને ઊભી રહી ગઈ છે, અંદર આવી ગઈ છે. જ ભગવાન બાલકૃષ્ણ ઉપર ટીંગાણા છે. સિક્કું છોડીને ભગવાન પણ નીચે છલાંગ લગાવી છે. હવે બધાના મુખ નીચે છે કે આજ ગોપીએ પકડી લીધા, હમણાં મારશે, હમણાં મારશે. એમાંનો કોઈ ગોપ બાલક ત્યાંથી ભાગી જવા પ્રયત્ન કરે છે, કોઈ ગોપીએ કાન પકડ્યો, ચોરી કરસ ને પાછો ભાગસ, એક થપાટ લગાવવા ગઈ. એ જ સમય એની માં કહે છે કે બેન રેવા દે ને, મારો છે. એક પછી એક ભાગવા જાય. બધાના માતા હાજર છે, પણ આજે યશોદાજી ત્યાં હાજર નથી. ભગવાન કહે કે બધાના માતા છે, આજ તો મારી જ માં નથી, આજ તો ગોપી મારશે જ. પણ ભગવાન કહે છે બધાને કે ઠીક છે, 1-2 ફડાકા મારે તો ખાઈ લેજો, ઘરે જઈને કેતા નહીં કે માર્યા એમ. બધા ગોપ બાળકોને તો પોતાના માતાએ બચાવી દીધા, પણ એ જ પ્રભાવતી કે આજ તારી માને બતાવું. એ તેથી મેં એને કીધું તું કે આ માટી ખાઈ છે, તો સામે મને કહેતી હતી, સામે મને ખીજાણી હતી કે મારા લાલાને તારે કઈ કેવું નહીં, પણ આજ તો રંગે હાથે પકડ્યો છે. આજ તો તારી માતાને હમણાં જઈને કહું કે તારો કનૈયો શું કામ કરે છે, આખા ગામના છોકરાઓને બગાડ્યા છે, ચોરી કરતા શીખડાવે છે. પ્રભાવતી ભગવાન પ્રભાવતી, તું ફડાકો મારો હોય મારી લે, પણ માને વચ્ચે શું કામ લેશ? માને કે માને રેવા દે ને. પ્રભાવતી કહે નહીં,
યશોદાને તો કવચ કે તારો દીકરો શું પરાક્રમ કરે છે. ભગવાનનો હાથ પકડીને જ્યાં નંદ ઘેર લઈ જાય ત્યાં તો રસ્તામાં એ જ પ્રભાવતીનો કોઈ દીકરો છે. ભગવાને ઈશારો કર્યો એટલે એ જ પ્રભાવતીનો દીકરો આવીને ભગવાનની હારે હાલવા લાગ્યો. પ્રભાવતીએ તો મોટો લાદનો ઘૂંઘટો કાઢેલો, એને કઈ દેખાતું નથી. પેલા ગામડામાં આવા રિવાજ હતા કે જ્યાં સુધી વડીલો સામે હોય ત્યાં સુધી બહેનો લાજ કાઢતા નહીં. તેવી એ જ પ્રભાવતી મોટી લાજનો ઘૂંઘટો કાઢીને ચાલી જાય છે, દેખાતું નથી કઈ. ભગવાન કહે કે પ્રભાવતી હવે હાથ દુખવા માંડ્યો, કાંઈક તો દયા કર, આટલી બધી કઠોર શું બને? ઠીક છે, તારે મને મારી મા પાસે લઈ જાવ હોય તો લઈ જાવ, હું ના નથી પાડતો, પણ હવે આ જમણો હાથ મૂકીને ડાબો પકડી લે ને, જો આમ લાલ થઈ ગયો છે મારો હાથ, દુખે છે ગોપી. પ્રભાવતી કહે ઠીક છે, લાવ તારો ડાબો હાથ. પોતાનો હાથ છોડાવીને એ જ પ્રભાવતી દીકરાનો હાથ હતો એ હાથમાં પકડાવી દીધો. પ્રભાવતી ગોપી એને એ જ પોતાના દીકરાને તતડાવતી યશોદાજીના ઘેર આવી છે. ભગવાન પણ પાછલા દરવાજેથી આવી અંદર આવીને માતા યશોદાને કહે કે માતા મને પેટમાં બહુ દુખે છે, હું સૂઈ જાઉં છું. ભગવાન આવીને પોતાના કક્ષની અંદર સૂઈ ગયા છે. પ્રભાવતી ગોપી આવી અને આજ ઊંચા સ્વરે કહે છે કે એ યશોદા બહાર આવો. યશોદાજી કહે કે હા પ્રભાવતી બોલ. બોલ શું? મેં તમને કહ્યું હતું ને કે આ તમારો કનૈયો કેટલો તોફાની છે, તમે માનતા નહોતા, ઉલટાના મને ખીજાતા હતા. તને મારે આ કનૈયા સિવાય બીજું કોઈ દેખાતું નથી, આ જો રંગે હાથ પકડીને આવી છું. યશોદાજી થોડી વાર તો સાંભળે છે કે હા પ્રભાવતી બોલી લે. આ તારો લાલો તો બગડો પણ આખા ગામના છોકરાઓને બગાડે છે, ચોરી કરતો થયો છે. યશોદાજી કે પ્રભાવતી ક્યાં છે મારો લાલો, બતાવો. અરે ક્યાં છે શું, આ બાજુમાં ઉભો. એ સમયે યશોદાજી કે જરાક તારી લાજ કાઢીને જોજો કોણ ઉભું છે. જ્યાં પ્રભાવતી લાજ કાઢીને જોવે ત્યાં તો પોતાનો જ દીકરો છે. પોતાના દીકરા ઉપર ગુસ્સે થવા લાગી, તું ક્યાંથી આવ્યો, કાનો ક્યાં? એ સમયે સામે યશોદાજી ઉગ્ર બન્યા છે કે એક તો ચોરી તારો દીકરો કરે, પાછી નામ મારા દીકરાનું દેશ, ખબરદાર જો ક્યારે મારા લાલાનું નામ લીધું છે. એ સમયે ભગવાન બહાર આવીને હસવા લાગ્યા છે. પ્રભાવતી રોવા લાગી. જ્યાં નંદગૃહની બહાર નીકળી ત્યારે એ જ ભગવાન પાછળ જઈને કહે છે ગોપી અત્યારે તારા દીકરાનો હાથ દીધો, જો બીજી વાર મારી ચાળી કરી ને તો તારા ઘરવાળાનો હાથ દઈ દઈશ, એટલે હવે સમજી વિચારીને ચાળી કરજે મારી. એ જ પ્રભાવતી રોતી પોતાની ઘેર ગઈ છે. તો ભગવાનની આ કથા શીખવે છે કે આપણા ઘરની અંદર જે કંઈ પણ અન્ન છે પેલા આપણે તૃપ્ત થવું જોઈએ, પછી જે કંઈ પણ વધે એને વહેંચવું જોઈએ. તો ચોરીમાં પણ ભગવાનનો સાચો ભાવ છે. હવે બધાના ઘેર તો માખણ ખાઈ લીધું, પણ ભગવાન કે મારું ઘરે બાકી થોડું રહે. હા એ જ બધા ગોપ ગોવાળો કે તમારે બધાની ઘરે હું તો માખણ ખાઈ ગયો, પણ હવે બધા તમે મારી ઘેર માખણ ખાવા આવો. વહેલી સવારના યશોદાજી માખણ દહીં દૂધના મટુકી ભરી અને યમુનાજીના કિનારે જળ ભરવા ગયા છે. આ બાજુ બધા એ જ ગોપ ગોવાળો નંદગૃહની અંદર આવીને જુએ તો મોટા મોટા દહીં દૂધ ઘી આદિના પાત્ર ભરેલા છે. એટલું જ નહીં, ભગવાને રામાવતારના બંદરો વાંદરાને પણ બોલાવ્યા, તમે શું કામ બાકી રહ્યો? રામાવતારમાં ગદાઓ બહુ ખાધી, હવે આ અવતારમાં થોડુંક માખણ ખાઓ, તમે તૃપ્ત થાઓ. બધાને ભગવાન બોલાવે છે. એ જ નંદગૃહની અંદર બધા ગોપ ગોવાળો ભગવાન બંદર વાંદરા આદિ બધા માખણ મિશ્રી બધું ખાવા લાગ્યા છે. એમાં એકાદ બે ગોવાળ થોડાક હવે હટ્ટાકટ્ટા એવા થઈ ગયા ને તો થોડાક આમ ચાબા થઈ ગયા હતા. ભગવાનને કે કનૈયા થાળી દે ને, આમ નથી ભાવતું.
ભગવાન કે થાળી જ છે, હમણાં જો માં આવી ને તો ગાલ કરી દે થાળી જેવા, જલ્દી જે હાથમાં આવે ખાઈ ખાઈને ભાગો. બધા માખણ મિશ્રી ખાઈ ખાઈ તૃપ્ત થયા. ભગવાન પણ માખણ ખાય છે પોતાના હાથ વડે. એ જ સમયે યશોદાજીને આવતા જોયા ને બધા ભયભીત થયા, બધા ભાગવા લાગ્યા, બધા ગોપ ગોવાળો ભાગી ગયા છે. પણ આ બાજુ યશોદાજી આવીને જોવે તો એ જ પોતાના ઘરની અંદર માખણની રેલમ છેલ છે. યશોદાજી આવીને વિચાર કરે કે આવું તે કેમ બન્યું, આ મટુકી ને બધું તૂટેલું કેમ છે, આ માખણ ને બધું ઢોળાઈ કેમ ગયું. ઠીક છે, ચાલો મટુકી કદાચ ફૂટી ગઈ હોય અને છાશ છે નીચેથી વહી અને ચાલી ગઈ હોય, પણ આમાં માખણ ક્યાં ગયું? માખણ તો ઘન પદાર્થ છે, એ તો હોવું જોઈએ. એ સમયે યશોદાજી બાલકૃષ્ણના કક્ષમાં ગયા છે. આવીને જુએ તો બાલકૃષ્ણ પ્રભુ સૂઈ ગયા હતા. યશોદાજી કે લાલા હાલો જાગો, તમારા માટે ભોગ લગાવ્યો, ચાલો ઊભા થાવ. બીજો રાગ કે હાલો લાલા તમને ભોગ લગાવો, ચાલો ઊભા થાવ, ઊભા થાવ, હાલો ભૂખ્યા થયા છો. ભગવાન કે માં થોડીક વાર સુવા દે ને, મને ભૂખ નથી, હું પછી જમી લઈશ. યશોદાજી કે લાલા સુંદર તમારા માટે માખણ મિશ્રી તૈયાર છે, આજ કેમ મારા લાલાને ભૂખ નથી? બસ માં કે મને પેટમાં દુખે છે, મને થોડીક વાર હુવા દો. એ જ સમયે યશોદાજી જે કાળી કામડી છે ને ઉપાડીને જુએ તો એ જ ભગવાન. હા, માતા આવ્યા એ ખબર સાંભળ્યા એટલે ભગવાન બધા વસ્ત્ર ને બધું તો હરખું કરી નાખ્યું, હાથ લૂઈ લીધા, મોઢું લૂઈ લીધું, પણ એક હોઠે છે ને જરાક લૂછતા ભૂલી ગયા, હોઠે માગણ લાગેલું છે. યશોદાજી કે દીકરા અહીંયા હું માખણ ને બધું હમણાં બનાવીને ગઈ હતી, કઈ છે નહીં, તને ખબર છે કોણ ખાઈ ગયું? ભગવાન કે ના મને કઈ ખબર નથી, પેટમાં દુખતું હતું ને તો સુઈ ગયો તો હું તો. યશોદાજી કે એમ લાલા તે નથી ખાધું? ભગવાન કે ના મેં નથી ખાધું માં. સારું ઠીક છે દીકરા, ચાલો મારી સાથે ચાલો. ભગવાન લાલાને લઈ જઈ અને કોઈ પ્રતિબિંબ અરીસા સામે ઊભા રાખે છે. હવે દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ ગયું. ભગવાન શરમાઈ ગયા. એ સમય કે છે કે માં કદાચ છે ને એવું બન્યું હોય કે મટુકી ફૂટી હોય, માખણ છે ને સૂતો હતો ને તો માખણ ઉડીને આવીને મારા હોઠ ઉપર લાગી ગયું હોય. યશોદાજી કે એમ એ માખણને ઉડવા માટે, ચોટવા માટે ન તારો હાથ મળ્યો, ન પગ મળ્યું, હોઠે જ આવ્યું? ચોરી કરે છે ને પાછું ખોટું બોલે છે. પેલી ગોપી મને તે દિવસે પણ કહેતી હતી કે આપનો લાલો બહુ તોફાની છે, આખા ગામના છોકરા બગડ્યા છે. હું એનું માયની નહીં કનૈયા, પણ આજ તો આવવા દે તારા પિતાને. એ તો ભગવાન છે, લીલા કરે છે કે માતા રહેવા દે ને, તું સજા કરી દે જે કર્યું એ. પણ નંદબાવાને શું કામ કહેશ? હા, પેલાના સંતાનો છે ને પિતાથી બીતા ભાઈ, અત્યારના તો હામાં કે મારો પિતા તારાથી બીવે છે, મને શું બીવડાવશે? તું એમ કે બેહી જાવ બેહી જાય, તું એમ કે ઊભા થાવ ઊભા થઈ જાય, તારાથી બીવે છે, મને શું બીવડાવશે? પણ એ તો ભગવાન છે કે માં પિતાશ્રી ન કે ને તારે જે સજા કર્યું એ કરી દે બસ. નહીં નહીં નહીં, આજ તો આવવા દે નંદજીને. બધું કહું કે તે શું આ તે પરાક્રમ ચાલુ કર્યા છે. એ સમયે કોઈ ભગવાનને ખાંડણિયા સાથે બાંધવાનો પ્રયત્ન કરે છે. માતા બહુ પ્રયત્ન કરે છે, પણ એ જ ખાંડણિયા સાથે માતા યશોદા ભગવાનને બાંધી શકતા નથી. જેમ બાંધવા જાય પાછું પાછળ ગાંઠ લગાવવા જાય તો દોરડું ટૂંકું પડે, દોરડું ટૂંકું પડે. હા, એ તો આખા વિશ્વનો નાથ છે, એને કોઈ બાંધી શકે? એને તો કોઈ સાચો ભક્ત પ્રેમથી બાંધવાનો પ્રયત્ન કરે તો એ બંધાય. આજ માતા બહુ પ્રયત્ન કરે, બહુ પ્રયત્ન કરે, પણ એ જ ભગવાનને માતા બાંધી શકતા નથી.
અંતે માતા એમનેમ તેજ દોરડું છોડી અને રુદન કરતા કરતા ચાલ્યા જાય છે કે આજ તો તારા સાંજે તારા પિતાને આવવા દે. ભગવાન સ્વયં પોતાની જાતે બંધાણા છે. ખાંડણીયા સાથે માતાનો ભાવ હતો ને બાંધવાનો, એટલે ભગવાન સ્વયં બંધાણા છે. થોડો સમય વ્યતીત થયો, માતા પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા. એ જ ભગવાન આજે ખાંડણીઓ ઢસડતા ઢસડતા એ જ પોતાના ઘરની બહાર નીકળ્યા છે. ઢસડતા ઢસડતા ભગવાન ચાલ્યા જાય છે. એ જ સમયે કોઈ બે વૃક્ષ આવે છે. ભગવાન વચ્ચેથી પસાર થવા પ્રયત્ન કરે છે. ભગવાન તો નીકળી ગયા, પણ પાછળ ખાંડણીઓ છે નીકળી શકતો નથી. બંને વૃક્ષની વચ્ચે ફસાયો છે. ભગવાને થોડું જોર લગાવી અને જ્યાં પ્રયત્ન કર્યો તો ખાંડણીયા સહિત બંને વૃક્ષ પણ નીચે પડી ગયા છે. એ સમયે બે સુંદર દેવ પ્રગટ થયા છે કે જે નલકુબેર અને મણિગ્રીવ છે. બે હાથ જોડી ભગવાનની સુંદર સ્તુતિ કરી છે. એ સમયે પરીક્ષિત પૂછે છે, ગુરુ મહારાજ, બે ઝાડ પડી ગયા અને એમાંથી બે દેવ પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરી, તો એ બે દેવ કોણ હતા? એ સમયે સુખદેવજી મહારાજ કહે છે કે બીજું કોઈ નહીં, કુબેરના દીકરા નલ અને મણિગ્રીવ છે કે જેઓ ભગવાન શિવના વરદાનથી અત્યંત લક્ષ્મીવાન હતા, બલવાન હતા, તેજસ્વી હતા. અને એમાંય પાછા મોટા બાપના દીકરા હતા કે કુબેરના દીકરા હતા, એટલે થોડું અભિમાન હતું. એવા અભિમાની એ જ નલકુબેર અને મણિગ્રીવ આકાશ માર્ગની અંદર વિચરણ કરે છે. વિચરણ કરતા કરતા જોતા જાય તો એ જ કોઈ સુંદર સરોવર દેખાય છે કે જેમાં સ્ત્રીઓ સ્નાન કરતા હતા. એ જ મદિરાનું પાન કરી ન પીવા યોગ્ય પદાર્થો પી અને એ જ સમુદ્ર પોતે પણ સરોવરમાં સ્નાન કરવા ઉતરે છે. એ જ સ્ત્રીઓ સાથે ક્રીડા કરવા લાગ્યા છે. વસ્ત્રહીન બની અને આજે નદીની અંદર સ્નાન કરે છે. એ જ સમયે નારદજી ત્યાંથી પસાર થાય છે. બીજી તો જે સ્ત્રીઓ છે નારદજીનું સન્માન કરે છે, વસ્ત્ર પહેરી લે છે, પણ આજ મદિરા પાન કરેલા એ જ નશાની અંદર ધૂત એવા એ નલકુબેર અને મણિગ્રીવ બંને નારદજીનું સન્માન કરતા નથી. નારદજીને ક્રોધ આવ્યો છે કે ઝાડ જેવું કૃત્ય કરો છો. આજે હું દેવમુનિ નારદ આપની સમક્ષ આવ્યો છતાં પણ આપ આ અવસ્થાની અંદર ઊભા છો અને શ્રાપ આપે છે કે જાઓ તમે ઝાડ થઈને જન્મશો. એ જ સમયે નલકુબેર અને મણિગ્રીવને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. નારદજીને ક્ષમા પ્રાર્થના માગે છે કે દેવમુનિ અમને ક્ષમા આપો. સાથે જ આશીર્વાદ પણ આપે છે કે એ જ ભગવાન જ્યારે પોતાનો અવતાર ધારણ કરશે તમને પણ મુક્તિ આપશે ભગવાન. તો માટે જ આજ ભગવાન ખાંડણીઓ એ બંને વૃક્ષની વચ્ચેથી નીકળ્યો નથી ને એ જ ઝાડમાં ફસાય, ઝાડ બંને નીચે ધરાશાય થયા છે. ને એમાંથી જ એ પરીક્ષિત એ મણિગ્રીવ અને નલકુબેરનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. બંનેને પણ પોતાના ધામની પ્રાપ્તિ કરાવી છે. સાથે જ કોઈ દિવસે કોઈ સુખિયા નામની માલણ છે કે ફળ ફૂલનો વેચાણ કરવા નીકળે છે. ચાલી જાય છે આખા ગામમાં ફળ વેચવા જાય પણ કોઈ ફળ લેતું નથી. ભગવાનના દ્વાર સમીપ આવીને કહે કે ફળ લઈ લો, કોઈ ફળ લઈ લો. ભગવાન કહે છે કે સુખિયા માલણ મને આપને ફળ. સુખિયા માલણ કહે લાલા ફળ જોતા હોય તો સામે કંઈક દ્રવ્ય આપવું પડે, કાં તો તારે સોના મોહર આપવી પડે, કે તારા ઘરમાં કોઈ જો ધાન હોય તો ધાન દે તો એના બદલામાં હું તને ફળ આપું. ભગવાન કે સુખિયા માલણ મારા ઘરમાં કઈ નથી. હા, અમુકના છોકરા એટલા તૈયાર હોય કે કોઈક આવે બારોબાર થી કહી દે કે અત્યારે કોઈ ઘરે નથી, પછી આવજો. હા, ભગવાન કે સુખિયા માલણ મારા ઘરમાં કઈ નથી. ઠીક છે, છોકરા ટેલેન્ટેડ તો અત્યારે બહુ થતા જાય છે. એક ગામમાં બે કૂતરા વાત કરતા હતા. પેલો કૂતરો કે કાલે રાત્રે મારા ગામમાં ચોર આવ્યા હતા રાતે 3 વાગે. એટલે બીજો કૂતરો કે ચોર આવ્યા હતા રાતે 3 વાગે.
તો તે પકડાય છે ને? એ કે ના ના, હું તો સૂતો હતો. તો કે ચોરને પકડા કોણે? તો કે ઘર ધણીનો છોકરો છે ને મોબાઈલમાં વ્યસ્ત હતો, તો જેવા ચોર આવ્યા ને તો એને ખબર પડી ગઈ. તો કૂતરા કે આપણું કામ હેલું થઈ ગયું છે. કામ હતું આપણું કે આખી રાત જાગવું ને રક્ષા કરવી, પણ હવે એ મોબાઈલમાં જેટલા પડ્યા હોય વ્યસ્ત હોય, કઈ સમયનું ભાન જ ન હોય. રાતે કેટલા વાગે, સવારે કેટલા વાગે ઉઠે. હા, માટે ટેકનોલોજી છે ઉપયોગ કરવો, પણ જરાક સમયનું પણ ભાન રાખવું. તેવી રીતે એ જ ભગવાન કહે કે સુખિયા માલણ, મારા ઘરમાં તો કાંઈ નથી. સુખિયા માલણ કહે કે એમનેમ તો ફળ ના આપો. ભગવાન કે ઠીક છે, તો ઊભી રહે, હું જોઈ આવું કંઈક હોય ને. તો પોતાના ઘરની અંદર આવી કોઈ થોડા કોમુદનો ખોબો ભરીને ભગવાન આવ્યા છે કે હાલે અમારા ઘરમાં એટલું છે, બીજું કઈ નથી. સુખિયા માલણ કહે કે જેવી પ્રભુ ઈચ્છા, જેવી ભગવત ઈચ્છા, સારું લાલા લાવ ચાલ. આજ અમે કોઈએ ફળ લીધા નથી, તું મારા ફળ ખાઈ લે. એ જ મુઠ્ઠી બે મુઠ્ઠી કોમુદ લઈ એ જ સુખિયા માલણ પોતાની સાડીના છેડે બાંધે છે, ભગવાનને ફળનો ટોપલો આપે છે. એ જ સુખિયા માલણ જે આ ઘેર જઈને જોયું તો એ જ કોમુદના જે કઈ દાણા છે બધા સુવર્ણના બન્યા છે. આંખમાં આંસુ આવી ગયા, અરે ભગવાન, હું પણ આપને ઓળખી શકી નહીં. આમ ભગવાને સુખિયા માલણને પણ તૃપ્ત કરી છે. ત્યારબાદ દિવસો પછી દિવસો વ્યતીત થવા લાગ્યા. તો એ જ નંદબાવા આદિ બધા ગોપ ગોવાળો બેઠક કરે છે કે હવે ગોકુળની અંદર તો આપણે રહી શકીએ એમ નથી, કેમ કે અહીંયા હવે જલ નથી. આપણી ગાયોને આપણે જલ પીવડાવવું પડે. આપણે પણ જલ હોય તો રહી શકીએ, પણ હવે આપણે એક કામ કરીએ, અહીંથી થોડે દૂર, અને આમ પણ આ ગામમાં મને નંદજી કે મને તો એવું લાગે છે કે આ ગામમાં છે ને હવે કષ્ટ બહુ આવે છે. જ્યારથી મારો દીકરો જન્મ્યો, પૂતના આવી, સક્તાસુર આવ્યો, તૃણાવર્ત આવ્યો, તો આપણે હવે આ ગામમાં રહેવું નથી. આપણે અહીંથી થોડે દૂર જઈ અને કોઈ વૃંદાવન છે ત્યાં જઈ અને રહીએ. બધાની બેઠક થઈ છે. બધાએ નક્કી કર્યું કે હવે આપણે બધા આપણી ગાયો સહિત બીજે રહેવા જઈશું. શ્રેષ્ઠ સ્થળને જાણવા માટે વૃંદાવનની પસંદગી થઈ છે. આમ એ જ ભગવાન બાલકૃષ્ણ જેવા ગોકુળ ગામ છોડીને વૃંદાવનમાં આવ્યા છે. એવું જ ભગવાનનું એક નામ પડ્યું છે. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. હવે ભગવાનની ઉંમર વધવા લાગી એટલે ભગવાન હવે એક દિવસ યશોદાજીને કહે કે માં, હવે મારે ગોવાળ બનવું છે. યશોદાજી કે દીકરા, હજી તમે બહુ નાના છો, થોડા મોટા થઈ જાવ પછી ગોવાળ બનાવશું. પણ ભગવાન જીદ પકડે છે કે નહીં, મારે ગોવાળ બનવું જ છે બસ. યશોદાજી આવી નંદજીને વાત કરે છે કે આપણા દીકરાને ગોવાળ બનવું છે. નંદજી કહે ઠીક છે, એનું મન રહી છે ને એટલે તું એને એમ કહેજે કે તારા પિતાશ્રી મોટા છે એટલે મોટી ગાયોના ગોવાળ, તું હજી નાનો છો એટલે તારે નાની ગાયો, એટલે નાના જે વાછડા છે ને બધાને ચરાવવા તારે લઈ જવાના, નજીક નજીકમાં ચરાવવાના, પાછું ઘરે આવતું રહેવાનું. સુંદર યશોદાજી ભગવાનને કહે છે કે દીકરા, તું નાની નાની ગાયો ચરાવજે, મોટો થઈ જાય પછી મોટી ગાયો ચરાવજે. ભગવાન કહે કે ઠીક છે માં. એ સમયે ભગવાન નાની નાની જે ગાયો છે, વાછડાઓ છે, એમના ગોવાળ બન્યા છે. સુંદર યશોદા માતાએ લાકડી આપી છે. સુંદર ભગવાન હવે એ જ નાના નાના વાછડાદીઓને ચરાવવા લાગ્યા છે. એ સમયે બન્યું છે એવું કે ભગવાન વાછડાને બધાને ચરાવતા હતા. એ જ સમયે કોઈ વાછડાનું રૂપ લઈને વત્સાસુર આવ્યો છે ભગવાનને મારવાના ભાવથી. એ વાછડાના રૂપમાં વત્સાસુર કંઈક હમણાં ભગવાનને મારા શિંગડા વડે મારી નાખો, એ કૃષ્ણને મારી નાખું, ભગવાનને મારવાના ભાવથી વત્સાસુર આવે છે. ભગવાન એનું પૂંછડું પકડી થોડી વાર તો ઘુમાવીને એ જ વત્સાસુરને દૂર દૂર સુધી ફેંકીને એનો પણ ગતઃ પ્રાણ મૃત્યુ થાય છે. એનું પણ તેજ છે ભગવાનની અંદર સમાય છે. આમ ભગવાને કોઈ વત્સાસુરને પણ તાર્યો છે. ત્યારબાદ કોઈ બકાસુર આવ્યો છે. કોઈ બગલાનું વિશાળકાય સ્વરૂપ લઈ અને કોઈ બકાસુર આવ્યો છે.
એને પણ ભગવાને પોતાના બે હાથ વડે ચીરી અને ભગવાન એને પણ પોતાના ધામની પ્રાપ્તિ કરાવી છે. આજે આ સંકટ છે, મારા અને તમારા જીવનમાં પણ ડગલે ને પગલે સંકટ આવશે. તો ભગવાન શીખવે છે કે સંકટ તો આવશે, પણ સંકટનો સામનો કરતા શીખો. સંકટથી ભાગવાથી એનું કોઈ સમાધાન મળતું નથી. ભગવાને પણ નાનપણથી પોતાના દ્વારિકા લીલા સુધી ડગલે ને પગલે સંકટનો સામનો કર્યો છે. તો જો ભગવાન સંકટનો સામનો કરતા હોય તો આપણે તો શું કહેવાય? આપણા જીવનમાં પણ સંકટ હોય તો સંકટનો સામનો કરતા શીખો. ત્યારબાદ કોઈ અઘાસુર આવ્યો છે કે કોઈ મહાવિશાળ કઈ અજગર છે, પોતાનું મુખ ફેલાવી અને એ જ વૃંદાવનની નજીક એ અજગર પણ પડ્યો છે. હવે બધા જે બીજા ગોવાળો છે એ ચાલતા ચાલતા ગાયો ચરાવતા ચરાવતા આવીને જુએ તો સુંદર એમને કોઈ ગુફા પ્રતીત થઈ છે. એટલે બધાએ ભગવાનને કીધું કે ભગવાન કનૈયા લાલા, આ ગુફા તો જો કેટલી સુંદર છે, આ મંદિર તો જોતું. ભગવાન પોતાની બ્રહ્મ દ્રષ્ટિ દ્વારા જોવે છે તો એ જ બીજું કોઈ નહીં પણ અઘાસુર છે. ભગવાન સમજાવે છે કે મિત્રો, આ કોઈ ગુફા નથી, આમાં અંદર જવાનો રસ્તો તો છે પણ બહાર આવવાનો રસ્તો છે જ નહીં. ભગવાન ખૂબ સમજાવે છે, પણ આજે જ નાના નાના ગોપગોવાળો સમજતા નથી કે કનૈયા અમારે ત્યાં ગુફામાં જવું છો, જો તો ખરી કેટલો સુંદર ઠંડો ઠંડો પવન આવે છે. ભગવાનના સમજાવવાથી પણ એ ગોપગોવાળો આ સમજતા નથી ને એ જ અઘાસુરના મુખની અંદર પ્રવેશ કર્યો છે. ધીરે ધીરે અંદર ચાલ્યા જાય છે. એ સમયે એ જ અજગરના ઉચ્છ્વાસથી એ બધા જે ગોપગોવાળો છે મૂર્છિત બની ગયા છે. ભગવાન રાહ જુએ છે, હમણાં આવે હમણાં આવે. ઘણો સમય થઈ ચૂક્યો. ભગવાનને થયું કે હવે મારે જ પ્રવેશ કરવો પડશે. એ સમયે ભગવાન પણ એ જ અજગરના સ્વરૂપની અંદર પ્રવેશ કર્યો છે. આવીને જોઈએ તો બધા ગોપગોવાળો છે મૂર્છિત થઈને પડ્યા છે. ભગવાને પોતાના મંત્ર દ્વારા બધા જ ગોપગોવાળોને સજીવન કર્યા છે. સાથે જ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે. ભગવાન જે અજગર હતો એનાથી પણ મોટું સ્વરૂપ ધારણ કર્યું. એ જ અજગર છે ગતઃ પ્રાણ મૃત્યુ પામ્યો છે. જે જ અજગરની અંદર દિવ્ય તેજ હતો એ પણ ભગવાનની અંદર સમાયો છે. આમ ભગવાને અઘાસુરનો પણ વધ કર્યો છે. આમ ડગલે ને પગલે ભગવાન અસુરોનો નાશ કરી એ જ વ્રજબાલકો, ગાયો સહિત જે પણ પોતાના નિજ ભક્તો છે, આ કોઈ ગોપ ગોવાળો નથી. મેં તમને પહેલા જ કીધું હતું, સાક્ષાત દેવતાઓ, બ્રહ્મા આદિ દેવતાઓ સ્વયં આ વ્રજભૂમિની અંદર અવતારો ધારણ કરેલ હતા. એક એક જે ગોવાળ છે, એક એક વેદની રૂચા છે. સ્વયં વેદ પણ પોતે એ જ વ્રજભૂમિની અંદર જન્મ ધારણ કરેલા હતા. તો આદિ વેદો આદિની પણ ભગવાન રક્ષા કરે છે. તો સાથે જ અહીં કથાને 5-10 મિનિટ માટે મધ્યાંતર આપીએ. આગલી વનભોજનની કથા છે, આપણે 5-10 મિનિટ પછી શ્રવણ કરીશું. એ દરમિયાન આપને જે કંઈ પણ જલપાન આદિ કરવું હોય તો ઝડપથી આપ કરી લેજો. વિશેષ કંઈ સૂચન હોય તો પણ સાંભળીએ. બોલો બાલકૃષ્ણ લાલ કી જય. હાલો આવી જાઓ 5 મિનિટ. હે કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો વળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, દૂધીમાં દીવો વળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે,
દૂધીમાં દીવો બળે છે. પાપડીમાં પ્રીતમને વાલોરમાં વાલમજી, પાપડીમાં પ્રીતમને વાલોરમાં વાસુદેવ, પાપડીમાં પ્રીતમને વાલોરમાં વાસુદેવ. બટાકામાં બટુક જોયા રે, બટુક જોયા રે. દૂધીમાં દીવો બળે છે. બટાકામાં બટુક જોયા રે, બટુક જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કારેલામાં હે હે કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. ગલકામાં ગોવિંદજી, તુરિયામાં ત્રિકમને ગલકામાં ગોવિંદજી. ભાજીમાં ઉદર જોયા રે, ઉદર જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કોબીમાં કાળીઓને કંટોળામાં કાનજી, કોબીમાં કાળીઓને કંટોલામાં કાનજી, કોબીમાં કાળીઓને કંટોલામાં કાનજી. વટાણામાં વાલમ જોયા રે, વાલમ જોયા રે. દૂધીમાં દીવો કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. સાકરમાં સામળીઓને, સસરેટેટીમાં સામળીઓને, ગાજરમાં ગોપાલજી, સસરેટેટીમાં સામળીઓને, ગાજરમાં ગોપાલજી. રતાળુમાં રમતા જોયા રે, રામ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. હે કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. રવૈયામાં રમતા હે ભીંડા રમતા, ભમરામાં ભમતા, ભીંડા ભમતા. રવૈયામાં રમતા કુંવારમાં ઘૂમતા જોયા રે, ઘૂમતા જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કુંવારમાં ઘૂમતા જોયા રે, ઘૂમતા જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કારેલામાં કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે. કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે. દૂધીમાં દીવો બળે છે.
મરચામાં મોહન ને લીમડામાં લાલજી, મરચામાં મોહન ને લીમડામાં લાલજી, આદુમાં અલબેલા જોયા ને, હે આદુમાં અલબેલા જોયા ને, અલબેલા જોયા ને, બુદ્ધિમાં દીવો પડે છે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, બુદ્ધિમાં દીવો પડે છે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, બુદ્ધિમાં 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 દીવો પડે છે, એ ટિંડોળામાં બેઠો ને ખીચામાં બેઠો, ટિંડોળામાં બેઠો ને ખીચામાં બેઠો, તુલસી તારી દીધા રે, તારી દીધા રે, તુલસી તારી દીધા રે, તારી દીધા રે, બુદ્ધિમાં દીવો પડે છે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, બુદ્ધિમાં દીવો પડે છે, કારેલામાં કૃષ્ણ જોયા રે, કૃષ્ણ જોયા રે, બુદ્ધિમાં દીવો પડે છે. श्याम तुझे मिलने का ससुर बहाना है, श्याम तुझे मिलने का ससुर बहाना है, मिल जाए सावरिया, मिल जाए सावरिया, मेरा दिल तो दीवाना है, ओ श्याम तुझे मिलने का सत्संग ही बहाए, मिल जाए सावरिया, मेरा दिल तो दीवाना है, ओ कहाँ कहाँ ढूंढा तुझे, कहाँ कहाँ पाया है, ओ कहाँ कहाँ ढूंढा तुझे, कहाँ कहाँ पाया है, मेरे भक्तों के हृदयों में मेरे श्याम का ठिकाना है, भक्तों के हृदयों में मेरे श्याम का ठिकाना है, ओ श्याम तुझे मिलने का सबसे ही बहाना है, ओ श्याम तुझे मिलने का सबसे ही बहाना है, सबसे ही बहाना है, सबसे ही बहाना है, सबसे ही बहाना